નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વિડીયો ચાલુ કરીએ એની પહેલા આજના વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો। આજની આપણી વાર્તા છે એક લગ્ન આવા પણ। સવારના 4 વાગ્યા હતા। 65 વર્ષીય રામેશ્વર પ્રસાદ તેમના રૂમમાં આરામ ખુરશી પર બેસીને છત તરફ જોઈ રહ્યા હતા। તેમની માં ઊંડી ઉદાસી હતી અને તેઓ પોતાની જાતે જ વાતો કરી રહ્યા હતા। ફરીથી આખી રાત આમ ઊંઘ ના આવી કે જાણે ક્યાં રિસાઈને બેઠી છે। એક જમાનો હતો જ્યારે થાકીને ઘરે પાછો આવતો ત્યારે ક્યારે ઊંઘ પોતાની ગોદમાં લઈ લેતી ખબર જ ન પડતી, અને હવે એવું લાગે છે કે જાણે દુનિયાનો સૌથી નકામો માણસ હું જ છું। મયુરભાઈ ખુરશી પરથી ઊભા થયા અને આખા ઘરમાં ફરવા લાગ્યા। ઘરનો એક એક ખૂણો જોવા લાગ્યા। ઘર ખૂબ મોટું હતું, ઊંચી છતો, પહોળા દરવાજા, મોટા મોટા ઓરડાઓ, પૈસાને કોઈ કમી નહોતી, પણ દીકરા વહુઓનું હાસ્ય ગાયબ હતું। પત્નીનો મીઠો ઠપકો ગાયબ હતો। પુત્ર પુત્રીઓની મસ્તીઓ માત્ર યાદોમાં જ રહી ગઈ હતી। ઘરમાં ફરતા ફરતા તેઓ પાછા પોતાના રૂમમાં આવ્યા અને ધીમે ધીમે ગાવા લાગ્યા, ચાલ રે એકલો ભાઈ, ચાલ રે એકલો, તારો મેળો પાછળ તૂટી ગયો। રાહગીર તૂટેલા અવાજમાં ગાતા ગાતા તેમની આંખો ભરાઈ આવી। ચહેરાના ભાવ ક્યાંય ગાયબ થઈ ગયા હતા। તેમણે ધીમેથી કહ્યું કે તારા વિના જિંદગી બોજ લાગે છે સુમિત્રા। સુમિત્રા તેમની અર્ધાંગીની, તેમની જીવનસાથી, તેમનું જીવન, જેના વિના આ ઘર માત્ર ઈટ પથ્થરનું માળખું જ રહી ગયું હતું। 1 વર્ષ પહેલા ચાલી ગઈ હતી અને પોતાની સાથે આ ઘરની રોનક, હાસ્ય અને જિંદગી પણ લઈ ગઈ હતી। જ્યાં ક્યારેય ખુશીઓની મહેફિલ જામતી હતી ત્યાં હવે માત્ર શાંતિ છવાઈ ગઈ હતી। એવી શાંતિ કે કાન ચીરથી અંદર ઉતરી જાય। પણ શાંતિની એક વિચિત્ર આદત હોય છે, તે ધીમે ધીમે માણસને ગળી જાય છે। મયુરભાઈનું જીવન પણ હવે આ શાંતિની પકડમાં હતું। દિવસ રાત વિચારમાં ડૂબેલા હતા। આંખો દિવાલો પર ચોંટી ગઈ હતી અને કંઈ જોઈ નહોતી, અને ઊંઘ સાથે તો આંખ મીચોની રમત ચાલુ થઈ ગઈ હતી। તેમના આ મોટા ઘરમાં હવે તેમની સંભાળ રાખનાર માત્ર એક જ હતો, હરિરામ। હરિરામ વર્ષો જૂનો નોકર હતો, પણ હવે પરિવારના સભ્યોથી ઓછો નહોતો। તેણે જ આ ઘરની રસોડાની આગ જાળવી રાખી હતી, પોતાના માલિકનું ધ્યાન રાખ્યું હતું, અને સૌથી જરૂરી વાત, તેમણે તેમની એકલતા વહેંચવાનો પ્રયાસ કર્યો હતો। પણ તે જોઈ રહ્યો હતો કે બાબુજી હવે પહેલા જેવા નથી રહ્યા। તેમનું સ્વાસ્થ્ય ઘટતું જતું હતું। જમવાની થાળી એમ જ પડી રહેલી અને દવાઓ એમ જ ટેબલ પર પડી રહેતી। તેઓ દિવસ રાત બસ ખોવાયેલા રહેતા અને ખાલી નજરે શૂન્યમાં જોતા રહેતા। હરિરામે જ્યારે તેમની સ્થિતિ જોઈ ત્યારે આખરે તેણે પોતે જ નિર્ણય લીધો અને તેમને ડોક્ટર પાસે લઈ ગયા, અને ડોક્ટરે તેમની નાડી તપાસી, કેટલાક પ્રશ્નો પૂછ્યા, અને પછી હરિરામને એકલામાં સમજાવ્યો કે તેમની તબિયત શારીરિક કરતા માનસિક કારણોસર વધારે ખરાબ થઈ ગઈ છે। એકલતા સૌથી મોટો રોગ હોય છે। તેમને લોકો વચ્ચે રહેવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, હસી મજાક કરવો જોઈએ। તેઓ જેટલા એકલા રહેશે તેમની હાલત એટલી જ ખરાબ થઈ જશે। હરિરામ સમજી ગયો કે રોગનું સાચું મૂળ શું છે, એકલતા। તેણે તરત જ તેમના મોટા દીકરાને ફોન કર્યો। ઘંટડી વગાડી રહી પણ કોઈ જવાબ ન મળ્યો। પછી નાના દીકરાનો નંબર લગાવ્યો। હા હરિરામ, બાપુજી ઠીક છે, બાપુજીની તબિયત સારી નથી। ડોક્ટરે કહ્યું છે કે તેમનું એકલા રહેવું યોગ્ય નથી। તમે લોકો આવી જાઓ, થોડા દિવસ તેમની સાથે રહી લ્યો, અથવા તેમને તમારી સાથે લઈ જાઓ, કદાચ તેમનું મન પોરવાઈ જાય। હા, જોઉં છું, સમય કાઢીને આવું છું। નાના દીકરાના અવાજમાં કોઈ ઉત્સુકતા નહોતી। આગામી થોડા દિવસો સુધી હરિરામ વારંવાર પ્રયાસ કરતો રહ્યો, પરંતુ દરેક વખતે એ જ જવાબ મળતો, જોઈને છીએ કે સમય કાઢીને આવીએ છીએ, પણ ન તો કોઈ આવ્યો અને ન તો કોઈએ
ફરીથી ફોન કર્યો. હરિરામને સમજાઈ ગયો કે બાપુજીના દીકરા હવે તેમના રહ્યા નથી. તેણે ખૂબ વિચાર્યો. તે એકલો ગમે તેટલા પ્રયત્નો કરે પણ બાપુજીને તે ખુશી ન આપી શકે જે પોતાના લોકોનો સાથ આપી શકતા. પછી તેણે ડોક્ટરની વાત યાદ આવી. લોકો વચ્ચે રહેશે તો કદાચ એકલતા ઓછી થઈ જાય. એ જ સાંજે હરિરામે મયુરભાઈના બંને દીકરાઓને ફરીથી ફોન કર્યો અને ડોક્ટરે કહેલી વાત જણાવી. આ વખતે બંને દીકરાઓએ એકમત થઈને આ નિર્ણય લીધો કે બાપુજીને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે, કારણ કે તે બંને તેમની દેખભાળ કરી શકે એમ નથી. હરિરામે મયુરભાઈના કેટલાય કપડાં બેગમાં મૂક્યા અને તેમની સામે આવેલી ઊભા રહ્યા અને બાપુજી તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમ લઈ જઈ રહ્યો છું. રામેશ્વર બાબુ ચોંકીને તેમની તરફ જોવા લાગ્યા. શું કહ્યું તે? હા બાપુજી, હું ત્યાં તમારા જેવા બીજા પણ લોકો હશે. તમે બધાને મળશો, વાતો કરશો, તમારી ઉદાસીમાંથી બહાર આવશો. પણ હરિરામ, મારા બંને દીકરાઓ મને લેવા આવવાના જ હશે ને? તેમણે કહ્યું હતું કે થોડા સમય પછી તેઓ મને તેમની સાથે લઈ જશે. હરિરામે ખચકાતા કહ્યું કે બાપુજી, મોટા સાહેબ અને નાના સાહેબે મળીને જ આ નિર્ણય લીધો છે. મયુરભાઈએ નિરાશ થઈને માથું નમાવી લીધું અને તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. બીજા દિવસે હરિરામ તેમને વૃદ્ધાશ્રમ લઈ ગયો. કારની બારીમાંથી બહાર જોતા મયુરભાઈને તેમનું ઘર દૂર થઈ દેખાઈ રહ્યું હતું. એક જ ઘરમાં જેના તેમનું આખું જીવન વીત્યું હતું અને એ લોકોએ ક્યારેય તેમના પોતાના હતા. હવે તેઓ માત્ર નામના જ સંબંધો રહી ગયા હતા. મયુરભાઈની ગાડી વૃદ્ધાશ્રમના મુખ્ય દ્વાર પર આવીને ઊભી રહી. હરિરામે કારનો દરવાજો ખોલ્યો. આવો બાપુજી. મયુરભાઈ ગાડીમાંથી ઉતર્યા અને ચારે તરફ નજર દોડાવી. ચારે દિવાલોથી ઘેરાયેલું આ વૃદ્ધાશ્રમ જ્યાં તેમનું બાકીનું જીવન પસાર થવાનું હતું, તેમને કોઈ જેલથી ઓછું નહોતું લાગતું. અને અંદર પગ મૂકતા જ તેમના કાનમાં જાત જાતના અવાજો પડ્યા. કોઈ સમાચાર પત્રમાં ડૂબેલું હતું, તો કોઈ એમ જ ફરી રહ્યું હતું, તો કોઈ બહાર ગેટ તરફ તાકીને જોઈને કોઈના પાછા આવવાની રાહ જોઈ રહ્યું હતું. શું હું પણ આ ભીડનો હિસ્સો બનવા જઈ રહ્યો છું? તેમણે પોતાની જાતને સવાલ કર્યો. હજુ તેઓ આ વિચારોમાં ખોવાયેલા જ હતા કે ધડામ અચાનક કોઈ સાથે અથડાયા અને તેમની સુટકેસ જમીન પર પડી ગઈ. કપડાં બહાર આવીને ફર્શ પર વિખેરાઈ ગયા. અરે જોઈને ચાલો, મયુરભાઈ ગુસ્સે થઈને બોલ્યા. સામે 60-62 વર્ષની એક વૃદ્ધ મહિલા ઊભી હતી. હળવા રંગની સાડી, ચહેરા પર સ્મિત અને સાથે જ ગજબનો આત્મવિશ્વાસ. માફ કરશો, હું જલ્દીમાં ક્યાંક જઈ રહી હતી એટલે તમારી સાથે અથડાઈ ગઈ, તેમણે સહજતાથી કહ્યું. મયુરભાઈએ કોઈ જવાબ ન આપ્યો. બસ કપડાં ઉપાડીને જેમ તેમ સુટકેસમાં મૂક્યા અને આગળ વધ્યા. હરિરામ, જે તેમની સાથે આવ્યો હતો, વૃદ્ધાશ્રમના મેનેજર પાસે બેસીને ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી ગયો અને થોડીવાર પછી મયુરભાઈ આ નવી દુનિયાનો હિસ્સો બની ચૂક્યા હતા. પરંતુ આ દુનિયા તેમના માટે અજાણી હતી. પહેલી રાત મુશ્કેલીથી વીતી. રાતભર પડખા બદલતા રહ્યા અને ઊંઘ ક્યારે આંખો પાસે આવી તો ક્યારે યાદોના અવાજથી પાછી ચાલી ગઈ. ઉદાસ મનથી તેઓ પોતાના રૂમમાં જ બેસી રહેતા. 2 દિવસ આમ જ વીતી ગયા. આજે પણ જમ્યા પછી તેઓ પોતાના રૂમમાં પાછા આવી ગયા. હજી તેઓ પલંગ પર બેઠા જ હતા કે દરવાજા પર હળવા ટકોરા પડ્યા. અંદર આવી શકો છો? મયુરભાઈએ નજર ઉઠાવી. સામે એક જ મહિલા ઊભી હતી જે પહેલા દિવસે તેમની સાથે અથડાઈ હતી. મહિલાની વાતનો મયુરભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. બસ નજર ફેરવી લીધી અને મહિલાએ હસતા હસતા જાણે જ ખુરશી ખેંચી અને બેસતા કહ્યું, હું રમીલાબેન, તે દિવસે આપણી ટક્કર થોડી વધારે જોરદાર થઈ ગઈ હતી, ખરું ને? મયુરભાઈ હજુ પણ ચૂપ હતા. હળવા હાસ્ય સાથે રમીલાબેને જાતે જ વાત આગળ વધારી.
તમને મારું આ રીતે અચાનક આવું અને વાતો કરવી વિચિત્ર લાગતું હશે ને ખરું ને, પણ હું શું કરવું, આદતથી મજબૂર છું. હું અહીં કેટરેક્ટર તરીકે કામ કરું છું. સવારથી સાંજ સુધી અહીં જ રહું છું. અહીં રહેતા લોકોનું બીપી અને સુગર ચેક કરવું, તેમની તબિયતનું ધ્યાન રાખવું, બસ આજ મારી દિનચર્યા છે. તે દિવસે પણ હું કોઈ દર્દીને જોવા જઈ રહી હતી ત્યારે જ તમારી સાથે ટક્કર થઈ ગઈ હતી. મયુરભાઈ હજુ પણ ચૂપ હતા. પછી રમીલાબેન બોલ્યા કે જો કે બહુ ચૂપ રહો છો, તમે થોડું વધારે બોલો. મયુરભાઈએ તરત જ જવાબ આપ્યો કે રમીલાબેને મજાકના અંદાજમાં કહ્યું કે હા, અને તમારી જેમ ગુસ્સામાં રહેવાની આદત નથી મારી. ચાલો તો પણ કંઈક તો બોલ્યા. તમે મયુરભાઈની ભમરો તંગ કરી ગઈ. અરે આ શું તમે દવાઓ લીધી નથી? તમારે દવા સમયસર લેવી જોઈએ કે નહીં, તો તબિયત બગડી જશે. રમીલાબેને કહ્યું કે મયુરભાઈએ ખાલી આંખોથી તેમની તરફ જોયું. પછી ધીમેથી બોલ્યા કે કોના માટે શું બચ્યું છે જિંદગીમાં? રમીલાબેન હળવા સ્મિત સાથે બોલ્યા કે તમારા માટે, ક્યારેક પોતાના માટે પણ જીવવું જોઈએ. આ કહેતા તેમણે દવાઓ કાઢીને તેમના હાથમાં મૂકી અને પાણી આપ્યું. પછી બોલ્યા કે આ જીવન બહુ અમૂલ્ય છે અને નાની અમથી તો જિંદગી છે, એટલે જૂની વાતો ભૂલીને ફરીથી જીવવાનું શરૂ કરો, મુસ્કુરાવવાનું શરૂ કરો. મયુરભાઈ ગુસ્સે થઈને બોલ્યા, આ વાતો કરવી બહુ સરળ હોય છે, ખાસ કરીને એ લોકો માટે જેમના જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન હોય. આ લોકો જ ઉપદેશ આપે છે કે પણ તમે નથી જાણતા કે મેં મારા જીવનમાં શું ગુમાવ્યું છે. રમીલાબેન એ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા કે અહીં જેટલા લોકો છે દરેક કોઈકને કંઈક ને કંઈક ગુમાવ્યું છે. કોઈ પોતાની જીવનભરની મૂડી છોડીને આવ્યું છે, કોઈ પોતાની ઓળખ અને કોઈ પોતાના સ્વજનોને. મયુરભાઈનો ચહેરો કઠોર રહ્યો પણ તેમની આંખોમાં હળવી ભીનાશ તરવા લાગી. રમીલાબેને તેમની શાંતિ તોડવાનો પ્રયાસ કરતા હળવા અંદાજમાં કહ્યું, જો કોઈ ચા પીવો છો તો અહીંની ચા બહુ સારી હોય છે. મયુરભાઈએ પહેલીવાર તેમની તરફ જોયું. તમે દરેક વાતને હળવી કેમ બનાવી દો છો? મયુરભાઈએ સવાલ કર્યો. રમીલાબેન હસી પડ્યા, કારણ કે જિંદગીને બોજ બનાવવાની સમજદારી નથી. મયુરભાઈ પાસે કોઈ જવાબ નહોતો. રમીલાબેને તેમની તરફ જોયું. તેમની આંખો ભારે હતી, ચહેરો ઝૂકેલો હતો. થોડીવાર સુધી બંને ચૂપચાપ બેસી રહ્યા. મયુરભાઈની આંખોમાં ધીમે ધીમે ખુશીના હાથા પર ચાલી રહી હતી, જાણે તેઓ કોઈ જૂના વિચારોમાં ખોવાયેલા હોય. રમીલાબેને થોડું નજીક આવીને કહ્યું કે જો પોતાનું દુઃખ કોઈ સાથે વહેંચવામાં આવે તો મન હળવું થઈ જાય છે. મયુરભાઈએ પોતાના દિલનો ભાર હળવો કરવાનું શરૂ કર્યું. મારું ઘર ક્યારેય ખુશીઓથી ભરેલું હતું. હું, મારી પત્ની સુમિત્રા અને અમારા 2 દીકરા બધા એક સાથે રહેતા હતા. પોતાની જાતને મોટા ભાગ્યશાળી સમજતા હતા કે અમને 2 લાયક દીકરા મળ્યા. દીકરાઓ બંને બહાર નોકરી કરવા લાગ્યા. પછી પોતાની પસંદની છોકરીઓ સાથે લગ્ન પણ કરી લીધા. ઘરમાં અમે પતિ પત્ની રહી ગયા, પણ ક્યારેય એકલતાનો અનુભવ થયો નહીં. સુમિત્રા આખા ઘરની જાન હતી. તેનું હાસ્ય દિવાલો સુધી પણ હસાવતું હતું. બાળકો પણ ક્યારેક ક્યારેક મળવા આવી જતા હતા. કહેતા કહેતા મયુરભાઈનો અવાજ કાંપવા લાગ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, પણ 1 વર્ષ પહેલા જ્યારે સુમિત્રા ચાલી ગઈ, બધું જ બદલાઈ ગયું. તેના ગયા પછી મારા દીકરાઓએ તેની સાથે સાથે મને પણ ભૂલાવી દીધો. મયુરભાઈના અવાજમાં ધ્રુજારી હતી. રમીલાબેને તેમની ઝૂકેલી આંખોને ધ્યાનથી જોઈ અને હળવા સ્મિત સાથે બોલ્યા કે અરે, શું તમારી દુનિયા માત્ર તમારા દીકરાઓ સુધી સીમિત હતી? મયુરભાઈએ પણ તેમની યાદોને સાચવીને જીવવાને બદલે તમને પોતાની જાતને એક વિચારમાં કેદ કરી દીધા
કે હવે જિંદગીમાં કંઈ બચ્યું નથી. મયુરભાઈ ચૂપ હતા. આવું પહેલીવાર બન્યું હતું કે કોઈએ તેમની પીડાને માત્ર સાંભળી જ નહીં પણ તેમને અરીસો પણ બતાવ્યો હતો. રમીલાબેને વાત આગળ વધારી, શું તમને શર્માજી વિશે ખબર છે? શર્માજી પણ તમારી જેમ જ અહીં જ રહે છે. એક સમય હતો જ્યારે તેમની પાસે બધું જ હતું, મોટું ઘર, ખુશાલ પરિવાર, દોલત, શોહરત, પણ પછી બધું ખતમ થઈ ગયું. એક અકસ્માતમાં તેમણે પોતાની પત્ની અને તેમના એક દીકરાને ગુમાવી દીધો. જે સંપત્તિ હતી તે ધીમે ધીમે બીજાના લોભનો ભોગ બની ગઈ. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓ પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હતા, પણ બાકીનું જીવન દુઃખને ગળે લગાડીને બેસી રહેવાનું તેમણે સ્વીકાર્યું નહીં. તેમણે ફરીથી હિંમત ભેગી કરી. હવે તેઓ દરરોજ સવારે નજીકની વસ્તીમાં જાય છે અને ગરીબ બાળકોને ભણાવે છે. તેમણે પોતાની બાકીની જિંદગીએ બાળકો માટે સમર્પિત કરી દીધી, જેમની પાસે કોઈ સહારો નથી. તેમણે પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવી દીધું. આ કહેતા રમીલાબેનને લાગ્યું કે મયુરભાઈ ધ્યાનથી તેમની વાતો સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં ચમક પાછી આવી ગઈ હતી. તો શર્માજીએ પોતાની એકલતાને પોતાની તાકાત બનાવી લીધી. તેઓ બોલ્યા ત્યારે જ બહારથી ગાર્ડ આવ્યો અને મેડમ, તમને મેનેજર સાહેબ બોલાવી રહ્યા છે, હમણાં આવી રહી કહીને રમીલાબેન બહાર નીકળી ગયા. તેમના શબ્દોએ જાણે કોઈ બંધ દરવાજો ખોલી દીધો હતો, જેના પાછળ વર્ષોથી ધૂળ જામી ગઈ હતી. મયુરભાઈ પહેલીવાર પોતાની જાતને હળવાશ અનુભવી રહ્યા હતા. તે રાત્રે તેમણે પડખું બદલ્યો, પણ આ વખતે યાદોની પીડા નહોતી, પરંતુ એક વિચિત્ર હલચલ હતી, કંઈક કરવાની, ફરીથી જીવનની. હવે તેઓ પોતાની જાતને બીમાર અનુભવી રહ્યા નહોતા અને સવારના પહેલા કિરણ સાથે મયુરભાઈએ પોતાના પગમાં ચંપલ પહેર્યા અને ધીમે પગલે રૂમની બહાર નીકળી. અને બહાર એક સુંદર બગીચો હતો, હરિયાળીથી ભરેલો, રંગબેરંગી ફૂલોથી સજાવેલો. તે આશ્રમનો માળી માટી ખોદીને છોડના મૂળને સિંચી રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ મયુરભાઈની આંખોમાં ચમક પાછી આવી ગઈ. ક્યારેક આ તેમનો પણ શોખ હતો. બાગમાં સુમિત્રાજીએ ગુલાબ ખૂબ જ ગમતા હતા. તેમણે પણ પોતાના ઘરમાં ફૂલ ઉગાડ્યા હતા. જાતે જ બગીચામાં પાણી નાખતા, છોડને કાપણી ચટણી કરતા હતા. અને છોડની જેમ જ માણસનું તો જીવન છે, દેખભાળ કરો તો ઠીક ઉગે છે અને છોડી દો તો સુકાઈ જાય છે. તેમણે મનમાં વિચાર્યું. પછી જાણે શું થયું, તેઓ બગીચામાં જઈને માળી પાસેથી કોદાળી લઈને આવ્યા અને જાતે જ માટી ખોદવા લાગ્યા. માળીને આશ્ચર્યથી જોયું. પછી હસીને બોલ્યા કે વાહ અંકલજી, તમને બાગ ગામનો શોખ છે. અને બીજી તરફ રમીલાબેન કોઈ કામથી જઈ રહ્યા હતા. જ્યારે તેમણે મયુરભાઈનો રૂમ ખુલ્લો જોયો તો અચકાઈ ગયા. અરે, ક્યાં ગયા? એ તેમણે આજુબાજુ નજર દોડાવી અને પછી જે જોયું તે જોઈને તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મયુરભાઈ બગીચામાં ઘાસ પર બેઠા હતા. આજુબાજુ કેટલાય વૃદ્ધો હતા. મજાક ચાલી રહી હતી અને મયુરભાઈ ખડખડાહટ હસી રહ્યા હતા. આ બધું જોઈને રમીલાબેનના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. દરેક પસાર થતા દિવસ સાથે મયુરભાઈ હવે પહેલા કરતા પણ વધુ સારું અનુભવવા લાગ્યા હતા. તેઓ આશ્રમના દરેક વૃદ્ધ સાથે ભળી ગયા હતા. એક દિવસ કોઈએ જણાવ્યું કે રમેશભાઈની તબિયત ખૂબ જ ખરાબ છે. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર છે અને જીવવાની ઈચ્છા છે જે છોડી ચૂક્યા છે. આ સાંભળીને મયુરભાઈને બેચેની થઈ. તેમણે વિચાર્યું કે આવું કેવી રીતે? આ તો એ જ રમેશભાઈ છે જે હસી મજાકમાં સૌથી આગળ રહેતા હતા. તેઓ તરત જ તેમના રૂમ તરફ આગળ વધ્યા. જઈને જોયું તો રમેશભાઈ શાંતિથી સૂતા હતા. આંખો બંધ હતી, જાણે કોઈ ઊંડા વિચારમાં ડૂબ્યા હોય. મયુરભાઈ ધીમેથી તેમની પાસે જઈને બેસી ગયા. કેમ છો રમેશભાઈ?
કોઈ જવાબ આપ્યો નહીં. મયુરભાઈએ હસતા હસતા કહ્યું કે શું થયું? આજે તો તમારું હાસ્ય પણ ક્યાંક છુપાઈ ગયું છે. શું વિચારી રહ્યા છો? રમેશભાઈએ ધીમેથી તેમના ચહેરા પર હળવું સ્મિત આપ્યું, પરંતુ તે ફીકું હતું. બસ જૂની વાતો યાદ આવી રહી હતી. તેમણે ધીમેથી કહ્યું કે મયુરભાઈએ તરત જ પૂછ્યું કે સારું, કઈ જૂની વાતો? રમેશભાઈની આંખોમાં હળવી ચમક આવી ગઈ. બસ એ દિવસો યાદ આવી ગયા જ્યારે અમે જુવાન હતા, મસ્તી કરતા હતા, સિનેમા હોલમાં પહેલી હરોળમાં બેસીને ફિલ્મો જોતા હતા. મયુરભાઈ હસી પડ્યા. ઓ, કહો તો તમે પણ સિનેમાના દિવસોના દીવાના હતા. રમેશભાઈએ થોડા ઉત્સાહિત થઈને બોલ્યા. દીવાના? શું કહો છો? બસ પૂછો જ નહીં. અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મ જોઈ છે મેં. તેમના ડાયલોગ, સ્ટાઇલ બધું જ યાદ છે. મયુરભાઈ હસતા બોલ્યા કે આ પહેલી વાર હતું જ્યારે રમેશભાઈએ આટલા દિવસો પછી થોડા ઉત્સાહ સાથે વાતો કરી હતી. પછી રમેશભાઈ અચાનક જોશમાં બોલ્યા કે છોલે મારી સૌથી પ્રિય ફિલ્મ હતી. ગબ્બરસિંહ, જય વીરુ, બસંતી શું ફિલ્મ હતી! કેટલી વાર જોઈ હતી મેં. કાશ કેટલી વાર એકવાર ફરી જોઈ શકું. આટલું કહેતા કહેતા તેમની આંખોમાં વિનાશ આવી ગઈ અને મયુરભાઈએ તેમને શાંતિથી જોયા અને મનમાં વિચાર્યું કે જો તેમની આ ઈચ્છા પૂરી કરી દેવામાં આવે તો કેવું રહેશે. એ જ સાંજે તેમણે વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કરી કે આપણે એક મૂવી નાઇટ રાખી શકીએ. મેનેજર થોડો અચંબિત થયો. મૂવી નાઇટ અહીં? હા, રમેશભાઈને તેમની મનપસંદ ફિલ્મ જોવા મળી જશે અને બાકીના વૃદ્ધોને પણ તેમને પણ થોડું મનોરંજન જોઈએ, ખરું ને? થોડી વાતચીત પછી મેનેજર તૈયાર થઈ ગયો. બીજા દિવસે ખાસ કરીને છોલે બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી. બીજી સાંજે હોલમાં એક મોટો પડદો લગાવવામાં આવ્યો. રમેશભાઈએ વ્હીલચેર પર આવીને સૌથી આગળ બેસાડવામાં આવ્યા. જેવી જ ફિલ્મ શરૂ થઈ, રમેશભાઈ ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર જૂની ચમક આવી ગઈ અને આ નજારો જોઈને મયુરભાઈની આંખો ભીની થઈ ગઈ. આટલા દિવસો પછી રમેશભાઈ સહિત બાકીના વૃદ્ધો પણ હસી પડ્યા. પરંતુ થોડા દિવસો જ વીત્યા હતા કે રમેશભાઈની તબિયત વધુ બગડી ગઈ. ડોક્ટરે કહી દીધું કે હવે વધારે સમય નહીં બચ્યો. મયુરભાઈ તેમની પાસે જઈને બેઠા અને તેમનો હાથ પકડીને લીધો અને રમેશભાઈનો ચહેરો ભાવશૂન્ય હતો. મયુરભાઈએ ગીતા ઉઠાવી અને વાંચવાનું શરૂ કર્યું. તેમનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. ધીમે ધીમે રમેશભાઈની આંખો બંધ થઈ ગઈ. ચહેરા પર શાંતિ છવાઈ આવી. જેમ જેમ ગીતાનો પાઠ આવ્યો, આગળ વધતો ગયો, તેમના શ્વાસ ધીમે ધીમે ધીમા પડતા ગયા અને પછી તેઓ હંમેશ માટે શાંત થઈ ગયા. આખા વૃદ્ધાશ્રમમાં શોકની લહેર હતી, પરંતુ સાથે જ એક શાંતિ પણ હતી કે તેમણે પોતાની છેલ્લી ઈચ્છા પૂરી કરીને એક સ્મિત સાથે દુનિયાને અલવિદા કહ્યું હતું. મયુરભાઈની આંખોમાં આંસુ હતા. રમેશભાઈના વિદાયથી મયુરભાઈના દિલ પર ઊંડી છાપ પડી. તેમણે પહેલીવાર અનુભવ્યું કે જિંદગીનો કોઈ ભરોસો નથી. કોણ જાણે કયો દિવસ છેલ્લો હોય, અને જો એવું છે તો પછી શા માટે દરેક દિવસને જીવવો જોઈએ નહીં? શા માટે પોતાની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ નહીં? તે રાત્રે તેઓ મોડે સુધી ઊંઘ્યા શક્યા નહીં અને પડખા બદલતા બદલતા બસ એક જ વાત તેમના મનમાં ફરતી રહી. આપણે આપણી ઈચ્છાઓને મારતા રહીએ છીએ, વિચારીએ છીએ કે ક્યારેક પછી પૂરી કરીશું, પરંતુ એ પછી ક્યારેય આવતું જ નથી. રમેશભાઈની એ જેમ બીજા કેટલાય લોકો હશે જેઓ પોતાની કોઈ ઈચ્છાઓને દિલમાં લઈને જ જતા રહ્યા હશે. જો હું એ લોકોની ઈચ્છાઓ પૂરી કરી શકું તો કદાચ મારું જીવન સાર્થક થઈ જશે. બીજી સવાર થતાં જ તેમણે સૌથી પહેલા રમીલાબેન સાથે આ જ વાત કરી. રમીલાબેન થોડી વાર તેમણે જોતા રહ્યા, પછી હસીને બોલ્યા કે જો તમે
આ બીડું ઉપાડી રહ્યા છો તો હું પણ તમારી સાથે છું. હવે મયુરભાઈ અને રમીલાબેન વૃદ્ધાશ્રમના વૃદ્ધો પાસે જતા અને તેમને પૂછતા કે કોઈ એવી ઈચ્છા જે તમે પૂરી કરવા માંગતા હોય. શરૂઆતમાં ઘણા લોકો હસી પડ્યા. હવે આ ઉંમરમાં શું ઈચ્છાઓ પૂરી થઈ જશે? પરંતુ ગોપાલદાસજીએ કહ્યું કે તેઓ તેમના બાળપણના મિત્રને મળવા માંગે છે, જેની સાથે વર્ષો પહેલા એક ગેરસમજણને કારણે વાતચીત બંધ થઈ ગઈ હતી. મયુરભાઈ અને રમીલાબેનને આ સાંભળીને સારું લાગ્યું. ગોપાલદાસજીનો મિત્ર હવે કોઈ બીજા શહેરમાં હતો, ફોન નંબર પણ નહોતો. પરંતુ રમીલાબેન અને મયુરભાઈએ ઘણી જગ્યાએ શોધખોળ કરી અને આખરે તેને શોધી કાઢ્યા. જ્યારે દાયકાઓ પછી બંને મિત્રો મળ્યા તો આંખોમાં આંસુ હતા અને હોઠો પર સ્મિત. છેલ્લી વાર તેઓએ એકબીજાને જુવાનીના દિવસોમાં જોયા હતા અને આજે તેઓ જીવનના અંતિમ પડાવ પર હતા. તેઓએ આખો દિવસ સાથે વિતાવ્યો અને બોલ્યા કે કેટલા વર્ષો નકામા ગુમાવી દીધા માત્ર એક ગેરસમજણને કારણે. ક્યારથી દિલમાં ઈચ્છા હતી મારા જીગરી યારને મળવાની, હવે જઈને પૂરી થઈ. તે બંને દિલથી મયુરભાઈ અને રમીલાબેનનો આભાર માનવા લાગ્યા. હવે મયુરભાઈનું જીવન એક નવા રસ્તા પર ચાલવા લાગ્યું હતું. તેઓ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને તેમની અધૂરી ઈચ્છાઓ વિશે પૂછતા અને તેમને પૂરી કરવાનો દરેક શક્ય પ્રયાસ કરતા. કોઈ પોતાના બાળપણના ગામમાં જવા માંગતું હતું તો કોઈ તીર્થયાત્રા પર, કોઈ પોતાના દીકરાને એકવાર જવા માંગતું હતું તો કોઈ પોતાની મનપસંદ વાનગી ખાવા માંગતું હતું. મયુરભાઈ અને રમીલાબેને મળીને ઘણા લોકોના જીવનને ખુશીઓથી ભરી દીધું હતું. ધીમે ધીમે આ આશ્રમ બદલાવા લાગ્યો હતો. હવે અહીં વૃદ્ધો મન મારીને જીવતા ન હતા, પરંતુ પોતાની જિંદગીના છેલ્લા દિવસોને ખુલ્લા મને જીવવા લાગ્યા હતા. ક્યારેક ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવતું તો ક્યારેક સતરંગીની બિછાવવામાં આવતી, ક્યારેક કેરમની રમત રમવામાં આવતી. મયુરભાઈ પોતે પણ બદલાઈ ગયા હતા, જે ક્યારેય પોતાની એકલતાથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ હવે બીજાના જીવનમાં પ્રકાશ લાવવાના દેવદૂત બની ગયા હતા. એક દિવસ મયુરભાઈએ રમીલાબેનને કહ્યું કે મારા વિશે તો તમને બધું ખબર છે, પણ તમારા વિશે તો કંઈ જણાવ્યું જ નહીં. તમે ક્યાં રહો છો? પરિવારમાં કોણ કોણ છે? રમીલાબેને હળવા સ્મિત સાથે જણાવ્યું કે પતિનું 20 વર્ષ પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. એક દીકરો છે જે પરણિત છે. પહેલા નર્સ તરીકે નોકરી કરતી હતી, હવે નિવૃત્ત થઈ ગઈ છું. વૃદ્ધાશ્રમના લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધું. બીજાના ચહેરા પર ખુશી જોઈને જ સાચી ખુશી મળે છે. બંને ઘણીવાર આશ્રમના કામથી સાથે જ બહાર જતા. આ સાથે કદાચ હવે તેમની જરૂરિયાત પણ બની ગયું હતું. મયુરભાઈએ ઘણીવાર અનુભવ્યું હતું કે રમીલાબેન કહ્યા વિના જ તેમની દરેક વાત સમજી જાય છે. તેમના મનની મૂંઝવણ ને તેઓ બોલ્યા વિના જ વાંચી લેતા હતા. અને અજીબ વાત એ હતી કે રમીલાબેન પણ એ જ અનુભવતા હતા. તેમને પણ આ સાથ હવે સહજ અને પોતાનો લાગવા લાગ્યો હતો. વૃદ્ધાશ્રમમાં બંને કલાકો સુધી વાતો કરતા, હસતા અને જૂના દિવસોની યાદો વહેંચતા. એવું લાગતું કે જાણે જીવનના આ વળાંક પર બંનેને એક નવો સહારો મળી ગયો હોય. પરંતુ તે દિવસે વાતાવરણ થોડું અલગ હતું. મયુરભાઈ સામાન્ય દિવસોની જેમ હસમુખા નહોતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી અને વારંવાર તેઓ કંઈક કહેવાનો પ્રયાસ કરતા, પછી પોતાની જાતને રોકી લેતા. રમીલાબેને પારખી લીધું કે શું થયું મયુરભાઈ, આજે ખૂબ જ ઉદાસ લાગો છો. મયુરભાઈ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા કે રમીલાબેન, આપણે બંને એકલા છીએ. આ ઉંમરમાં સહારાની સૌથી વધારે જરૂર હોય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે જો આપણે સાથે થઈ જઈએ તો જિંદગી કેટલી સરળ થઈ જશે? રમીલાબેન ચોંકી ગયા. મયુરભાઈ, તમે શું કહી રહ્યા છો? મયુરભાઈએ થોડી હિંમત ભેગી કરીને કહ્યું કે રમીલા, હું ઈચ્છું છું કે આ સંબંધનું
કોઈ નામ હોય, આપણે એકબીજાનો સહારો બનીને અને આજ સમાજમાં ઇજ્જત સાથે રહીએ. રમીલાબેન અવાગ રહી ગયા. તેમને લાગ્યું કે જાણે કોઈએ તેમની અંદર તોફાન ઊભું કરી દીધું હોય. મયુરભાઈ, આપણે બાળકો નથી જે આમ નવા સંબંધોની કલ્પનાઓ કરવા લાગીએ. આ ઉંમર હવે આ બધી વાતો માટે નથી. જોકે પોતાનાપણું વ્યક્ત કરતા માટે કોઈ સંબંધ જરૂરી તો નથી. મયુરભાઈએ ધીમા સ્વરમાં કહ્યું કે ના, પણ સમાજમાં રહેવા માટે. રમીલાબેને તેમની વાત કાપી નાખી. ના મયુરભાઈ, આ વાતો આપણી ઉંમરને શોભાતી નથી. જો તમારે આ વાતો કરવી હોય તો હું કાલથી નહીં આવું. થોડી વાર સુધી બંને વચ્ચે કોઈ વાત ન થઈ. શાંતિના લાંબા પડછાયા વચ્ચે મયુરભાઈએ ઊંડો શ્વાસ લીધો અને મને માફ કરજો રમીલાબેન, કદાચ મેં એવું કંઈક કહી દીધું કે જે તમને પસંદ ન આવ્યું. તમે નિશ્ચિત રહો, આપણે પહેલાની જેમ જ મિત્ર બની રહીશું. રમીલાબેન થોડું હાસ્ય. હા મયુરભાઈ, આપણી વચ્ચે જે પોતાનાપણું છે તેને કોઈ સંબંધનું નામ આપવાની જરૂર નથી. બીજા દિવસે મયુરભાઈના મનમાં વિચિત્ર હલચલ હતી. વૃદ્ધાશ્રમમાં વિતાવેલા આ 6 મહિના જ એવું પહેલીવાર બન્યું હતું કે રમીલાબેન ત્યાં નહોતા આવ્યા. કદાચ કોઈ કામ હશે. તેમણે મનમાં પોતાની જાતને સાંત્વના આપતા કહ્યું, પણ બીજા દિવસે પણ તે ગેરહાજર રહી. આશ્રમમાં તેમની હાજરી એક ઉર્જા જેવી હતી. બધી જગ્યાએ તેમનું હાસ્ય ગુંજતું હતું. તેમના ઠપકામાં પણ સ્નેહ સળગતો હતો. હવે તેમની ગેરહાજરીને સમગ્ર વાતાવરણને શાંત કરી દીધું હતું. અને સૌથી વધુ આ ખાલીપો મયુરભાઈને લાગી રહ્યો હતો. તેઓ દિવસભર તેમના આવવાની રાહ જોતા, પણ દરેક પસાર થતા દિવસ સાથે તેમના અંદરની આત્મગ્લાનિ વધતી જઈ રહી હતી. આખરે એક દિવસ તેમણે આશ્રમના મેનેજરને પૂછ્યું, પરંતુ તેમણે પણ કોઈ જાણકારી નહોતી. રમીલાબેનનો ફોન પણ લાગી નહોતો રહ્યો. કોઈ તો વાત છે, તેમણે મનમાં વિચાર્યું. પછી તેમણે મેનેજર પાસેથી રમીલાબેનનું સરનામું લીધું અને પોતે તેમના ઘરે જવાનો નિર્ણય કર્યો. સાંજનો સમય હતો. મયુરભાઈ ઓટોમાંથી રમીલાબેનના ઘરની બહાર પહોંચ્યા. ઘર વધારે મોટું નહોતું. તેમણે ધીમેથી દરવાજા પર ટકોરા માર્યા, પરંતુ કોઈ આવ્યું નહીં. પછી વિચારવા લાગ્યા કે ગેટ પર તાળું નથી. તેવો મતલબ કોઈ અંદર છે. એમણે ફરી કોશિશ કરી કે આ વખતે અંદરથી દરવાજો ખુલ્યો અને સામે રમીલાબેન હતા. પણ તે જેવા આશ્રમમાં દેખાતા હતા તેવા નહોતા. તેમનો ચહેરો ઉતરેલો હતો અને ચાલ પણ ધીમી હતી. અરે મયુરભાઈ, તમે અહીં? તેમના અવાજમાં આશ્ચર્ય હતું. રમીલાબેન, તમે ક્યાં ગયા હતા? આખા 1 અઠવાડિયાથી તમને જોયા નથી. ફોન પણ નથી ઉપાડ્યો તમે. બધા લોકો પરેશાન હતા. તમે ઠીક તો છો ને? રમીલાબેનને હસવાનો પ્રયાસ કર્યો અને દરવાજાથી ને ઈશારો કર્યો કે આવો મયુરભાઈ, અંદર આવો. મયુરભાઈ ધીમા પગલે અંદર દાખલ થયા. રૂમ સાફ સુથરો હતો, પણ તેમાં એક વિચિત્ર એકલતા હતી. સોફા પાસેના ટેબલ પર દવાઓ પડી હતી. મયુરભાઈએ તેમની તરફ જોયું. તમારી તબિયત ઠીક નથી લાગી રહી. રમીલાબેને શું થયું? રમીલાબેને ઊંડો શ્વાસ લઈને બેસતા કહ્યું કે થોડા સમયથી તબિયત ઠીક નથી. નબળાઈ પણ લાગી રહી છે. ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે ડેન્ગ્યુ થઈ ગયો છે. ડેન્ગ્યુ? સુરજજી, એના અવાજમાં ચિંતા હતી. તમે કોઈને કહ્યું પણ નહીં અને તમે અહીં એકલા છો? રમીલાબેન સહેજ હસ્યા. આ એકલતા સાથે જીવવાની આદત થઈ ગઈ છે. મયુરભાઈ ને તેમના સ્મિતમાં છુપાયેલું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમણે ધીમેથી પૂછ્યું કે તમારો દીકરો? તમે તો કહ્યું હતું કે તમારો દીકરો અને વહુ છે, તે ક્યાં છે? બસ આ સાંભળતા જ રમીલાબેનની આંખોમાં આંસુ. તેમણે તરત જ પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો.
જેણે પોતે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. આ દીકરો વહુ તો છે મારા, પણ તેમના અવાજની ધ્રુજારી તેમના મનની સ્થિતિ વ્યક્ત કરી રહી હતી. મયુરભાઈએ ધ્યાનથી તેમની તરફ જોયું. રમીલાબેને આંખો બંધ કરી લીધી, જાણે કેટલી જૂની યાદો તેમની સામે ઘૂમી રહી હતી. પછી ખૂબ શાંત અવાજમાં બોલ્યા, તે પોતાના પરિવાર સાથે ઉપરના માળે રહે છે. હકીકતમાં મારી વહુને મારી સાથે રહેવું પસંદ નહોતું, તેથી તેમના કહેવાથી મારો દીકરો પોતાના પરિવારને લઈને મારાથી અલગ થઈ ગયો. મયુરભાઈ સ્તબ્ધ થઈ ગયા. જી હા, જેના માટે આખી જિંદગી મહેનત કરી, તેણે પોતાની પત્નીના ભ્રમમાં આવીને મને એકલી છોડવામાં જરા પણ વાર ન લગાડી. હવે તો બસ આવતા જતા ક્યારેક ક્યારેક મુલાકાત થઈ જાય છે. આ રૂમમાં થોડી વાર સુધી ફક્ત ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળતો રહ્યો. મયુરભાઈએ પોતાની જાતને કહ્યું કે આટલી જીવંત દિલ મહિલા અને આટલી એકલી. હું વિચારતો હતો કે ફક્ત એકલતાથી ઝઝૂમી રહ્યો છું, પણ રમીલાબેનના અસ્મિત પાછળ કેટલું દર્દ છુપાયેલું હતું તે હું ક્યારેય સમજી ન શક્યો. મયુરભાઈએ તેમની તરફ જોયું. તમે દવાઓ લીધી? રમીલાબેને માથું હલાવ્યું અને મયુરભાઈને ખબર નહીં કેમ આ સાંભળીને ખૂબ જ તકલીફ થઈ. હું જાણતો હતો કે તમે આશ્રમમાં બધાની દવાઓનું ધ્યાન રાખો છો, પણ પોતાના માટે બેદરકારી દાખવી રહ્યા છો. થોડી વાર રોકાઈને બોલ્યા કે જમવાનું પણ નહીં ખાધું હોય ને, ખરું ને? રમીલાબેને કોઈ જવાબ ન આપ્યો, બસ થોડું હસી લીધું. અને મયુરભાઈએ આજુબાજુ જોયું અને અચાનક બોલ્યા કે ઠીક છે, પહેલા હું તમારા માટે જમવાનું બનાવીને લાવું છું. રમીલાબેને ચોંકીને તેમની તરફ જોયું. અરે નહીં, રહેવા દો, ભૂખ નથી લાગી મને. પણ મને તો ભૂખ લાગી છે ને, તે પણ જોરદાર. હવે હું જમવાનું બનાવવા જઈ રહ્યો છું અને આપણે સાથે જમીશું, કહેતા મયુરભાઈ ઊભા થઈને રસોડા તરફ આગળ વધ્યા. મયુરભાઈએ જલ્દી દલિયા બનાવ્યા અને 2 વાટકી નાખીને બહાર આવવા લાગ્યા. તો રમીલાબેન હસી પડ્યા અને તમને રસોડામાં જોઈને વિચિત્ર લાગી રહ્યું છે. મયુરભાઈએ હસતા હસતા વાટકી તેમની તરફ વધારી અને જિંદગીમાં પહેલીવાર કોઈના માટે જમવાનું બનાવ્યું છે. ખબર નહીં કેવું બન્યું છે, પણ ખાઈને જણાવજો. રમીલાબેને 1 ચમચી દલિયા લીધા અને હસ્યા કે સાચું કહું તો ખૂબ જ સારું લાગ્યું. જાણે કેટલાય દિવસો પછી કોઈએ પોતાના હાથે મારા માટે કંઈક બનાવ્યું છે. બંને ધીમે ધીમે વાતો કરતા ખાવાનું ખાવા લાગ્યા. રમીલાબેનના ચહેરા પર શાંતિ જોઈને મયુરભાઈને રાહત મળી હતી. આગામી 2-3 દિવસો પણ આવી જ રીતે વીતી ગયા. મયુરભાઈ દરરોજ થોડી વાર માટે રમીલાબેનના ખબર અંતર પૂછવા આવી જતા. ક્યારેક તેમના માટે ફળ લાવતા, ક્યારેક ઘરના કામમાં મદદ કરી દેતા. તે દિવસે પણ મયુરભાઈ રમીલાબેનના ખબર અંગત પૂછીને પાછા ફરી રહ્યા હતા કે ઉપરના માળેથી કોઈએ તેમને જતા જોયા. રમીલાબેન હજી અંદર જઈને સૂતા જ હતા કે એક કડક અવાજ તેમના મનમાં પડ્યો કે આ બધું શું ચાલી રહ્યું છે માં? રમીલાબેન ચોંકી ગયા. સામે તેમનો દીકરો અને વહુ ઊભા હતા. દીકરાનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો હતો અને રમીલાબેને ધીમા અવાજે કહ્યું કે શું થયું? તું આટલો ગુસ્સામાં કેમ છે? વાહ પૂછે છે તો એવી રીતે કે જાણે કંઈ ખબર જ નથી કોણ છે એ માણસ, કેમ આવે છે રોજ અહીં, શું સંબંધ છે તમારો તેમની સાથે? રમીલાબેન સ્તબ્ધ થઈ ગયા. પણ આગમાં ઘી હોમતા બોલી કે મને તો દાળમાં કંઈક કાળું દેખાય છે. રમીલાબેનનું માથું હવે ચક્કર ખાવા લાગ્યું હતું. જેમ તેમ કરીને તેમને અને પોતાની જાતને સંભાળી અને બોલ્યા કે શું બકવાસ કરી રહ્યા છો? શરમ નથી આવતી? આવવી જોઈએ તમને. લોકોને જેના વિશે તમે આવી વાતો કરી રહ્યા છો તે ફક્ત મારા મિત્ર છે. તેઓ એ જ વૃદ્ધાશ્રમમાં રહે છે જે હું બીમાર લોકોની સેવા કરવા જાઉં છું.
માનવતાના નાતે તેઓ મારા ખબર અંતર પૂછવા આવે છે. દીકરો ગુસ્સે થઈને બોલ્યો કે સારું, તમે તો 2 વર્ષથી એ વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છો. આજ સુધી તો કોઈ આવી રીતે ઘરે આવ્યું નથી. એવી કઈ વાતો કરવી હતી તમારે લોકોને કે જે બધાની સામે ન થઈ શકતી હતી? શું મતલબ છે તમારો? શું હોશમાં તો છે ને? મેં આખરે એવું શું કર્યું છે જે તું મને આટલી વાતો સંભળાવી રહ્યો છે? બસ રહેવા દો માં, હવે વધારે તમાશો ન કરો. પહેલા જ મોહલ્લાવાળા જાણે આપણા વિશે શું શું વાતો કરી રહ્યા હશે. હવે વધારે કોઈ ચર્ચા નહીં થાય. આગળથી આ માણસને દેખાવો ન જોઈએ અને આજ પછી તમે પણ વૃદ્ધાશ્રમમાં જવાનો વિચાર છોડી દો. ઉંમર થઈ ગઈ પણ રખડવાનો શોખ હજી પૂરો નથી થતો. તમારો કહેતા તેમનો દીકરો અને વહુ ઉપર જતા રહ્યા અને રમીલાબેનની આંખોમાં આંસુ હતા. થોડી પળો સુધી તેઓ એમ જ ઊભા રહ્યા, સમજી નહોતા શકતા કે પોતાના દીકરાને કેવી રીતે સમજાવે કે માનવતા નામની વસ્તુ પણ આ દુનિયામાં હોય છે. તેમના અંદર એક ભયાનક ઉથલપાથલ ચાલી રહી હતી. એક મન કહેતું કદાચ દીકરાની વાત માની લેવી જોઈએ. જો તેમને એવું લાગતું હોય કે હું કંઈક ખોટું કરી રહી છું તો મારે અહીં જ રોકાવું જવું જોઈએ. પછી બીજું મન કહેતું પણ મેં એવું શું કર્યું છે કે જો હું કોઈની સાથે બેસીને 2 પળ વાતો ન કરી લઉં? હું વૃદ્ધાશ્રમમાં ચાલી જાઉં. હું કેટલાય નિરાધાર વૃદ્ધોને મારી સેવાથી થોડી રાહત અપાવવાનો પ્રયત્ન કરું છું. તો શું હું ખોટી છું? તેમણે પોતાને માથું પકડી લીધું અને વિચારતા વિચારતા મને એટલું બેચેન થઈ ગયું હતું કે શ્વાસ લેવો પણ ભારે લાગી રહ્યો હતો. ન તો તેમણે આજ રાતનું જમવાનું ખાધું કે ન તો દવા લીધી. બીજા દિવસે સવારે જ્યારે ઊંઘ ખુલી તો તાવ હતો. નબળાઈ લાગી રહી હતી. જોયું તો તાવની દવા પણ ખતમ થઈ ગઈ હતી. તેઓ ભારે પગલે ચાલીને બહાર નીકળ્યા અને દીકરા વહુને અવાજ લગાવ્યો પણ કોઈ જવાબ ન આવ્યો. તે અંદર આવીને પથારી પર નિઢાળ થઈને સૂઈ ગયા અને અચાનક દરવાજા પર હળવી આહટ થઈ ગઈ અને પોતે ખચકાતા અંદર ડોકિયું કર્યું. દાદીની હાલત જોઈને તેનું માસૂમ મન ગભરાઈ ગયું. દાદી, તેણે ધીમેથી બોલાવ્યો. બેટા, પાણી. તેમણે કહ્યું કે પોતરે જલ્દીથી રસોડામાંથી પાણી લાવીને તેમના કાપતા હાથમાં આપ્યું. બેટા, તારા પપ્પાને બોલાવતો જરા. સારું દાદી, હું મમ્મી પપ્પાને બોલાવીશ ને લાવું છું, કહેતા તે દોડીને ગયો. પપ્પા, દાદી ખૂબ બીમાર છે, તમને બોલાવી રહ્યા છે. પણ તેમના દીકરાએ વાત પર કોઈ ખાસ ધ્યાન ન આપ્યું. માના ખબર અંતર પૂછ્યા વિના તે ઓફિસ માટે નીકળી ગયો. મમ્મી, દાદીને જુઓ ને. બાળકે ફરીથી કહ્યું. તું ચૂપચાપ ભણ. થોડું વધારે બોલવા લાગ્યો છે, માં એ બેરુખીથી કહ્યું અને દરવાજાની કુંડી લગાવી દીધી. બપોરના સમયે જ્યારે મયુરભાઈ આવ્યા તો રમીલાબેનની હાલત જોઈને ગભરાઈ ગયા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. શરીર તપી રહ્યું હતું અને આંખો અડધી ખુલ્લી હતી. હે ભગવાન, આ શું થઈ ગયું તમને? રમીલાબેન, મયુરભાઈએ ગભરાતા તેમના કપાળ પર હાથ મૂક્યો. ખૂબ તાવ હતો. મયુરભાઈએ આજુબાજુ જોયું. ક્યાંય કોઈ દેખાતું નહોતું. તે તરત જ બહાર દોડ્યા. રસ્તા પર ઊભા રહીને એક ઓટો બોલાવી અને જલ્દીથી રમીલાબેનને ટેકો આપીને બહાર લાવ્યા. જે સમયે તેઓ બંને ઘરની બહાર નીકળી રહ્યા હતા, રમીલાબેનની વહુ છત પર ઊભી આ બધું જોઈ રહી હતી. તેણે તરત જ પોતાના પતિને ફોન લગાવ્યો કે તમારી માં ફરીથી ઘરેથી નીકળી ગયા છે અને તે પણ એ જ માણસ સાથે. શું તેમની આટલી હિંમત? મારી ના પાડવા છતાં પણ આજે આવવા દો તેમને ઘરે. ગુસ્સાથી ધ્રુસતા તે બોલ્યો. ત્યાં લગભગ 3-4 કલાક પછી રમીલાબેનની સ્થિતિમાં સુધારો થયો.
મયુરભાઈ તેમની પાસે બેઠા હતા. સાંજ ઢળી રહી હતી. હોસ્પિટલમાં પથારી પર સૂતેલા રમીલાબેને કહ્યું કે મયુરભાઈ, અમારે એકવાર ફરીથી વૃદ્ધાશ્રમ જવું છે. ત્યાં જઈને મને શાંતિ મળે છે. ઠીક છે, હું તમને ત્યાં લઈ જાઉં છું. મયુરભાઈએ કહ્યું કે વૃદ્ધાશ્રમ જવાનું વિચારતા રમીલાબેન ઉત્સાહિત થઈ ત્યાં જવાથી તેઓ ઘરના ગૂંગળામણ ભર્યા વાતાવરણમાંથી થોડી પળો માટે મુક્ત થઈ જતા. મયુરભાઈ હોસ્પિટલમાંથી રજા અપાવી અને તેમને લઈને વૃદ્ધાશ્રમ તરફ ચાલ્યા. ત્યાં ઘરે તેમના દીકરાનો ગુસ્સો નીકળી રહ્યો હતો. જ્યારે ખૂબ મોડું થઈ ગયું અને રમીલાબેન હજી સુધી ઘરે ન આવ્યા તો તે સમજી ગયો કે તેમની માં ક્યાં હશે. રમીલાબેન અને મયુરભાઈ વૃદ્ધાશ્રમના દરવાજા સુધી પહોંચ્યા હતા કે પાછળ એક કાર આવીને ઊભી રહી. તેમના બેઠેલા તેમના દીકરાને વહુએ જોયું કે તેઓ બંને ઓટોમાંથી ઉતરી રહ્યા હતા અને એકબીજાનો હાથ પકડીને ધીમે ધીમે વૃદ્ધાશ્રમની અંદર જઈ રહ્યા હતા. દીકરાની મુઠ્ઠીઓ પીસાઈ ગઈ અને ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કહ્યું હતું ને કે દાળમાં કંઈક કાળું છે. હવે તો ખુલ્લેઆમ આ માણસ સાથે ફરી રહ્યા છે. તમારામાં વહુ બોલી કે અહીં વૃદ્ધાશ્રમના દરવાજાથી અંદર જતા જ રમીલાબેનના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. ત્યાં હજાર વૃદ્ધો તેમને જોઈને ખીલી ઉઠ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ પોતાના લોકો વચ્ચે પાછા આવી ગયા હોય. અત્યાર સુધી જે નબળાઈ તેઓ અનુભવી રહ્યા હતા તે જાણે અહીં આવતા જ ક્યાંક ગાયબ થઈ ગઈ. અરે રમીલાબેન, કેમ છો તમે? તમારા વિના આશ્રમ સૂનો સૂનો લાગી રહ્યો હતો. ચારે બાજુથી અવાજો ગુંજી રહ્યા હતા. ચારે તરફ પોતાના પણ હતું. કોઈએ ખુરશી ખેંચી આપી, કોઈ પાણીનો ગ્લાસ લઈને આવ્યું. કેટલી વૃદ્ધ મહિલાઓ પાસે આવીને બેસી ગઈ અને હસી મજાકનો દોર ચાલી રહ્યો હતો. રમીલાબેન કેટલાય દિવસો પછી આજે ખુલીને હસ્યા હતા, પણ ત્યારે જ હોલની હલચલ અચાનક થંભી ગઈ. બધાની નજર દરવાજા તરફ સ્થિત થઈ ગઈ. દરવાજા પર રમીલાબેનનો દીકરો અને વહુ ઊભા હતા. તેમની સાથે 6-7 વર્ષનું એક બાળક પણ હતું. દીકરાની આંખોમાં ગુસ્સો હતો અને વહુના ચહેરા પર તિરસ્કાર હતો. હવે આ બધું જ કરવાનું બાકી રહી ગયું હતું. અમારા મોઢા પર કાળી ટીલી ચોંટાડવામાં કોઈ કસર ન છોડી, દીકરાએ કહ્યું. રમીલાબેન તરત જ ઊભા થઈને તેમની પાસે આવ્યા. આ કેવી વાતો કરી રહ્યા છો તમે? બધા લોકોની સામે થોડી તો શરમ કરો. શરમ તો તમારે આવવી જોઈએ. વહુએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું. બપોરે તમે બીમારીનું બહાનું બનાવીને નીકળ્યા હતા અને હવે અહીં બેસીને હસી મજાક કરી રહ્યા છો. વાસ્તવમાં આટલી વાર ક્યાં ગયા હતા તમે? આ માણસ સાથે હોલમાં શાંતિ છવાઈ ગઈ. બધા વૃદ્ધાશ્રમના સભ્યો સ્તબ્ધ થઈ ગયા. રમીલાબેનને જાણે પોતાની વહુના શબ્દો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. પોતાની હદમાં રહો અને વહુ, મને ખૂબ તાવ આવી રહ્યો હતો. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. દવા પણ નહોતી. એ તો મયુરભાઈ સમયસર આવી ગયા અને મને હોસ્પિટલ લઈ ગયા. ત્યારે જ મને હાશ થઈ, નહીં તો ખબર નહીં શું થાત. ઓહો, તો હવે આ તમારી સંભાળ રાખવા આવશે. દીકરાએ વ્યંગમાં કહ્યું. અમે અહીં મરી ગયા હતા. શું આ સાંભળીને મયુરભાઈ મોટેથી બોલ્યા કે મરી તો નહોતા ગયા, પણ જ્યારે તેમને જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? દીકરો તેમની તરફ ફર્યો. આંખોમાં આગ હતી. તમારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. આ અમારો પારિવારિક મામલો છે. પારિવારિક મામલો. મયુરભાઈએ એક ઠંડુ હાસ્ય હસ્યું. જ્યાં માની તબિયત એટલી ખરાબ હોય અને દીકરો વહુ ખબર પણ ન લે તેને પારિવારિક કહેવાય. દીકરાની આંખોમાં ગુસ્સો ભરાયેલો હતો. શું કહું છું? પોતાનું મોઢું બંધ રાખો, નહીં તો શું ખોટું કહ્યું? એમણે રમીલાબેનને તેજ અવાજમાં કહ્યું. તેમણે રમીલાબેને તેજ અવાજમાં કહ્યું તો વહુએ કહ્યું કે હદ થઈ ગઈ. હવે
તો મને એ નથી સમજાતું કે તમારા બંનેનો સંબંધ શું છે, જે એકબીજાની વિરુદ્ધ એક શબ્દ પણ નથી સાંભળી શકતા. રમીલાબેને પોતાની આંખો બંધ કરી લીધી. મન મસ્તિષ્કમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. પછી ધીમેથી પોતાના દીકરા વહુ તરફ જોયું. આ સવાલનો જવાબ પણ હું તમને આપી દઉં છું, કહેતા તેઓ પાછળ પડ્યા અને મયુરભાઈ તરફ જોયું અને બોલ્યા કે મયુરભાઈ, મેં મારી આખી જિંદગી મારા દીકરાનું જીવન સંવારવામાં લગાડી દીધું. મારી દરેક ખુશી કુરબાન કરી દીધી. મારી જરૂરિયાતો, મારી ઈચ્છાઓ, બધું જ એકલી માં હોવા છતાં સંઘર્ષ કરતા જીવન વિતાવ્યું. પરંતુ દીકરાને કોઈ કમી આવવા નહોતી દીધી. પરંતુ બદલામાં મને શું મળ્યું? હવે મને અહેસાસ થઈ ગયો છે કે મેં મારી જિંદગી આ ખોટા વિચાર સાથે પસાર કરી દીધી. આજે હું પોતાના માટે એક નિર્ણય લેવા જઈ રહ્યો છું. તેમનો અવાજ મક્કમ હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મયુરભાઈની આંખોમાં જોયું. મયુરભાઈ, શું તમે મારી સાથે લગ્ન કરશો? એક ક્ષણ માટે જાણે આખો હોલ શાંતમાં ડૂબી ગયો અને મયુરભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું. દીકરી, દીકરા અને વહુના દિલમાં જાણે આ ખળભળાટ મચી ગયો કે હા, શું કહી રહ્યા છો? માં દીકરાએ આ ગુસ્સામાં ચીસો પાડી, આ ઉંમરમાં લગ્ન થોડી, આ શરમ કરો, આ લોકો શું કહે છે? રમીલાબેન એ પહેલી વાર એક તીક્ષ્ણ સ્મિત સાથે દીકરા તરફ જોયું અને બોલ્યા કે બેટા, જેટલી ચિંતા લોકોની કરી રહ્યા છો એટલી ચિંતા તમારે તમારી માની કરવી જોઈએ. હું ફક્ત એટલું જાણું છું કે મને મયુરભાઈનો સાથ ગમે છે અને તેમને મારો સાથ. પરંતુ મને એક પણ ખબર છે કે જો આ સંબંધને નામ ન આપવામાં આવ્યું તો લોકો તેને જાત જાતની ઉપાધિઓ આપશે. જ્યારે પોતાના દીકરા વહુએ ન છોડ્યું તો લોકો શું છોડશે? મયુરભાઈ હજી પણ કંઈ બોલી નહોતા શક્યા. રમીલાબેને તેમની તરફ જોયું અને કહ્યું કે મયુરભાઈ, મેં તમને આટલા દિવસોમાં ખૂબ નજીકથી જોયા છે, તમારી ભલાઈને અનુભવી છે. તમે મારા સુખ દુઃખના સાથી બની શકો છો. શું તમે મને સ્વીકારશો? મયુરભાઈએ પણ હસતા તેમનો હાથ પકડી લીધો. ખૂબ સરસ, એકદમ સાચો નિર્ણય લીધો છે તમે બંને. મને ગર્વ છે કે તમે લોકો પોતાના માટે ઊભા થયા. ત્યાં ઉભેલા વૃદ્ધાશ્રમના મેનેજરે કહ્યું. દીકરા અને વહુના ચહેરા પરથી જાણે હવા નીકળી ગઈ. માં, તમે તમારી ચિંતા, માં તમે અમારી ઇજ્જત ઉછાળવામાં કોઈ કસર નથી છોડી. તેમનો અવાજ આખા હોલમાં ગુંજી રહ્યો. પણ ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા સૌથી વૃદ્ધ અમ્મા, જે હંમેશા ચૂપચાપ બેઠા રહેલા હતા, ધીમે ધીમે પોતાની લાકડી ઠોકતા આગળ આવ્યા. ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ આંખોમાં અનુભવ અને સમજદારીની ઊંડાઈ હતી. અમ્માનો અવાજ ગુંજ્યો. બેટા, કઈ ઇજ્જતની વાત કહી રહ્યા છો? તમે જે માને જીવતે જીવ છોડી દે તે ઇજ્જતદાર કહેવાશે? દીકરો ગભરાઈ ગયો. તેણે અમ્મા તરફ જોયું, પણ તેમના તે જ શબ્દોએ જાણે તેની જીભ સીવી દીધી હતી. તેમની આંખોમાં વિનાશ હતો. જ્યારે તમારી અમ્માને પ્રેમ અને સન્માન જોતું હતું ત્યારે તમે તેમને શું આપ્યું? એકલતા, ઉપેક્ષા. અને હવે જ્યારે તેમણે તેમના માટે જીવનનો નિર્ણય કર્યો તો તમે સમાજ યાદ આવી ગયો. એક વાત યાદ રાખજો બેટા, ખુશ રહેવાનો અધિકાર ઉંમરનો મોહતાજ નથી હોતો. વૃદ્ધાશ્રમમાં રહેતા બાકીના વૃદ્ધો પણ હવે તેમની આસપાસ ઊભા થઈ ગયા હતા અને બધાની આંખોમાં સમર્થનની ચમક હતી. હવે શું વિચારો છો બેટા? બીજા એક વૃદ્ધ બોલ્યા. શું માં ફક્ત જન્મ આપવા અને ત્યાગ કરવા માટે જ બની છે? શું તેને ક્યારેય પોતાની ખુશીઓ વિશે વિચારવાનો હક નથી? દીકરો ગુસ્સે થઈ ગયો. તે તેને પોતાની પત્ની તરફ જોયું, જે પોતે પણ અસ્વસ્થ લાગી રહી હતી. બેટા, મા બાપ કોઈ બોજો નથી હોતા. અમ્માનો અવાજ રડમાશ થઈ ગયો હતો. અમે અમારી આખી જિંદગી બાળકો માટે આપી છે,
અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે અમને પારકા બનાવી દેવામાં આવે છે, પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. આજે દરેકને પોતાના વિશે વિચારવાનો પૂરો હક છે. અમારે રમીલાબેન તરફ જોયો અને તેમને હાથ પકડી લીધો અને તેમની આંખોમાં સ્નેહ હતો. બેટા, આજે તે કર્યું છે જે બહુ ઓછા લોકો કરી શકે છે. તું એકલી નથી, અમે બધા તારી સાથે છીએ. વૃદ્ધાશ્રમના બધા લોકો એક સ્મિત સાથે અમ્માની વાતનું સમર્થન કરવા લાગ્યા અને આખું વૃદ્ધાશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રમીલાબેનનો પુત્ર જે ત્યાં જ ઊભો હતો, આ બધું સાંભળી રહ્યો હતો. ખૂબ માસુમિયતથી બોલ્યો કે સાચે મારી દાદીના લગ્ન થશે, હું પણ આવીશ દાદીના લગ્નમાં. ત્યારે જ તેની માએ તેનો હાથ પકડ્યો અને લઈને ગુસ્સે થઈને બહાર નીકળી ગઈ. પરંતુ જતા જતા પુત્ર વારંવાર ફરીને પોતાની દાદીને જોતો રહ્યો. દીકરો પણ ગુસ્સામાં પગ પછાડતો ચાલ્યો ગયો. મયુરભાઈ અને રમીલાબેને એકબીજાને જોયા. બંનેની આંખોમાં એક નવો પ્રકાશ હતો. હવે ન કોઈ પસ્તાવો હતો અને ન કોઈ ડર. બીજા જ દિવસે મયુરભાઈએ પોતાના મકાન અને બાકીની બધી સંપત્તિ વિશે નિર્ણય કરી લીધો. પોતાના બંને દીકરા વહુઓ પાસેથી તેમને કોઈ આશા નહોતી અને તેમને હવે કોઈ વારસાની પરવાહ નહોતી. જે ધન જે તેમણે જીવનભર ભેગું કર્યું હતું, હવે કોઈ સારા હેતુ માટે હતું. મયુરભાઈએ પોતાનું મકાન પોતાના વર્ષો જૂના વફાદાર નોકર હરિરામના નામે કરી દીધું, જેણે હંમેશા તેમનો સાથ આપ્યો હતો. લગ્ન કરીને મયુરભાઈ અને રમીલાબેને પોતાના સંબંધને એક નામ આપ્યું અને પૂરી રીતે વૃદ્ધાશ્રમના લોકોની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવામાં લાગી ગયા. તેઓ સાથે રહ્યા અને એકબીજાના સુખ દુઃખના સાથી બન્યા અને પોતાની છેલ્લી ક્ષણ સુધી તે લોકો કોઈ માટે જીવતા રહ્યા. તેમને દુનિયાએ તરછોડી દીધા હતા. તો મિત્રો, તમને શું લાગે છે? રમીલાબેન અને રામેશ્વરજીએ જે કર્યું તે યોગ્ય હતું? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરો અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય તો તેને શેર જરૂરથી કરો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.